મારા નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હાલમાં કાજલ મહેરિયાનો પણ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તમને તો ખબર છે, સાગર પટેલ અને કાજલ મહેરિયાનો વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં સાગર પટેલે એક વિડીયોમાં એવું કીધું હતું કે મને કાજલ મહેરિયા કાનોમાં આવીને ખોટું બોલ્યા હતા અને મારી માતા વિશે પણ ખોટું બોલ્યા હતા, એવું સાગર પટેલે કીધું હતું। મિત્રો, કાજલ મહેરિયા વળતો જવાબ આપે છે કે આ વિડીયોમાં એવું બોલે છે કે મેં તેમને કંઈ એવું ખોટું બોલી નથી અને કાજલ મહેરિયા એવું પણ કહે છે કે આ વાત ખોટી છે અને હું આ વાતને નકારું છું, એવું કાજલ મહેરિયા બોલે છે। મિત્રો, તે તમને વિડીયો પણ આગળ પૂરો બતાવીશ, એટલે તમે વિડીયો પૂરો જોજો। અને મિત્રો, વાત કરું તો જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો તમે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, આગળ તમને આ કાજલબેન મહેરિયા શું બીજું બોલે છે તે તમને વિડીયો પણ આગળ બતાવીશ, એટલે વિડીયો પૂરો જોજો। અને તમે આ વિવાદને લઈને શું કહેવા માંગો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને કાજલબેન મહેરિયા સોશિયલ મીડિયા પર આ વિડીયો અપલોડ કરીને જણાવે છે। તો મિત્રો, સૌપ્રથમ તમે આ કાજલબેન મહેરિયાનો વિડીયો જોઈ લો। આ વાતને હું સદંતર નકારું છું, કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું। હું સાચી છું, હું પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી। એ સાબિત કરવા હું મારા ઘરેથી, તમને બધાને ખબર છે કે હું મહેસાણા રહું છું, મહેસાણાથી નજીક જ છે ઊંઝા ઉમિયામાનું જોરદાર મંદિર છે, આ બધા જાણો છો। ત્યાં અખંડ જ્યોત છે મા ઉમિયાની। તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ